मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના હારીજમાં ચોમાસા દરમિયાન વરસાદ વરસતા શહેરના દરજી સોસાયટી, ભીલવાસ ટેકરા, અંબિકાનગર, શિવ વિલા અને શિશુ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે। આ વર્ષે પણ સતત વરસાદ બાદ ઉપરોક્ત વિસ્તારોમાં માર્ગ પર ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શિશુ મંદિર જતી શાળાનું રોજના હજારો વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી અવરજવર કરે છે, પરંતુ માર્ગ પર કાદવ અને કીચડને કારણે બાળકો, રાહદારીઓ અને વાહન ચાલકોને સતત ખતરા અને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો છે। પાલિકા દ્વારા અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન દ્વારા વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ તાજેતરમાં જ આ પાઇપલાઇન બંધ થવાના કારણે નિકાલનો માર્ગ અટવાઈ રહ્યો છે। પરિણામે વરસાદી પાણી મુખ્ય માર્ગ પર એકઠું થઈ રહેતું હતું અને સમગ્ર વિસ્તાર કાદવમય બની જાય છે। સ્થાનિક રહીશો અને વાલીઓએ તાત્કાલિક પગલાં ભરીને પાલિકા દ્વારા પાઇપલાઇન સુધારણા તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા થાય તેવી મજબૂત માંગ ઉઠાવી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।